રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂનો આધુનિક રીતે ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે। ઝૂમાં જુદી જુદી 67 પ્રજાતિના 550થી વધુ પ્રાણી પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવી રહેલ છે। પ્રાણીઓને દર વર્ષે ઋતુ અનુસાર તંદુરસ્તી જળવાઈ રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ઉનાળાની ઋતુમાં શારીરિક તંદુરસ્તીમાં કોઈ વિપરીત અસર ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે। સિંહ, વાઘ, દીપડા માટે વિશાળ પિંજરાઓ બનાવવામાં આવે છે। પાંજરાઓની અંદર પોંડ અને વૃક્ષોની ડાળીમાં ફુવારા પણ મૂકવામાં આવ્યા છે। પ્રાણીઓને ખોરાકમાં ORS અને મલ્ટીવિટામિન સપ્લાય કરવામાં આવતું હોય છે। જુદી જુદી પ્રકારના વાંદરાઓ માટે પાંજરાની અંદર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે। વાંદરાઓને ફ્રૂટ કેન્ડી આપવામાં આવે છે। પક્ષીઓના પાંજરાની અંદર ફુવારા મૂકવામાં આવ્યા છે। પક્ષીઓ માટે ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરીને શેડ બનાવવામાં આવ્યા છે। હરણકુળના પ્રાણીઓનો વિસ્તાર પાણીથી ઠંડુ રાખવામાં આવતો હોય છે। રાત્રિના સમયે નાઇટ સેન્ટરમાંથી પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે। ઝૂમાં વાર્ષિક 7 લાખથી વધુ મુલાકાતીઓ આવતા હોય છે। ડૉક્ટર આર.કે. હિરપરા, ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, રાજકોટ ઝૂ। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્ક ઝૂનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિ નિયમ મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે। હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓના 550થી પણ વધારે પ્રાણી પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવી રહેલા છે। આ તમામ પ્રાણી પક્ષીઓને દર વર્ષે ઋતુ અનુસાર વન્ય પ્રાણીઓની તંદુરસ્તી જળવાઈ રહે અને ઋતુની કોઈ આડઅસર ન થાય તે માટે વન્ય પ્રાણીઓની પ્રકૃતિને ધ્યાનમાં રાખી જુદા જુદા વન્ય પ્રાણીઓ માટે જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે, ખૂબ જ ગરમી પડી રહી હોય છે। આ દરમિયાન વન્ય પ્રાણીઓની શારીરિક એના તંદુરસ્તી ઉપર કોઈ વિપરીત અસર ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે, જેમાં બિગ કાર્નિવોરસ જેમાં સિંહ, વાઘ, દીપડાનો સમાવેશ થતો હોય છે। આ બિલાડી કુળના વિશાળ કદના પ્રાણીઓ માટે વિશાળ પાંજરાઓ બનાવવામાં આવેલા છે। આ પાંજરાઓની અંદર ખૂબ જ જંગલ સ્વરૂપે પ્લાન્ટેશન કરવામાં આવેલું છે અને ખાસ પ્રકારના હટ પણ બનાવવામાં આવેલા છે, જેથી પ્રાણીઓ તડકાના સમયે હટમાં બેસી અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે। આ ઉપરાંત આ મોટા પિંજરાની અંદર મોટા મોટા પોન્ડ પણ બનાવવામાં આવેલા છે અને સાથે સાથે જે જંગલ સ્વરૂપે જે પ્લાન્ટેશન કરવામાં આવેલું છે તે પ્લાન્ટેશનની ડાળીઓ ઉપર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી સતત પાણી છંટકાવ કરવામાં આવેલા છે અને રાત્રિ દરમિયાન આ પ્રાણીઓને નાઇટ શેલ્ટરમાં લેવામાં આવતા હોય છે અને નાઇટ શેલ્ટરની અંદર પણ ખાસ પંખાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત આવા પ્રાણીઓના પાણીની અંદર જે મનુષ્યની અંદર માણસોની અંદર ORS જે છે ડિહાઇડ્રેશન ન થાય, ડાયરિયા ન થાય તે માટે ખાસ ORS અને મલ્ટીવિટામિન્સ પણ સપ્લાય કરવામાં આવતું હોય છે। આ ઉપરાંત હું પ્રાઇમેટ કુળના પ્રાણીઓની વાત કરું, જેમાં જુદી જુદી પ્રકારના વાંદરાઓનો સમાવેશ થાય છે। આ વાંદરાઓના વિશાળ પાંજરાની અંદર પણ અમે પ્લાન્ટેશન કરવામાં આવેલું છે, હટ મૂકવામાં આવેલી છે અને ખોરાક માટે એ જે ફ્રૂટ ખાતા હોય છે એ ફ્રૂટના ખાસ કરીને નાના નાના પીસીસ બનાવી અને ફ્રૂટ કેન્ડીના રૂપમાં જ્યારે ખૂબ જ ગરમી હોય ત્યારે એને આપવામાં આવતી હોય છે। એટલે આ સમય દરમિયાન વાંદરાઓ પણ ખૂબ જ એક્ટિવ હોય છે અને ફ્રૂટ કેન્ડી ખાતા જોઈ અને મુલાકાતીઓ પણ ખૂબ જ આનંદિત થતા હોય છે। આ ઉપરાંત પક્ષીની વાત કરું તો જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ માટે જુદા જુદા પાંજરાઓ બનાવવામાં આવેલા છે અને આ પાંજરાઓને ખાસ કરીને સૂકા ઘાસથી ઢાંકી દેવામાં આવેલા છે અને એની અંદર બેસવા માટે પણ જુદા જુદા નેસ્ટ બોક્સ મૂકવામાં આવેલા છે અને દરેક પક્ષીઓના પાંજરાની અંદર ફોગર સિસ્ટમ રાખવામાં આવેલી છે, જેથી કરીને આજુબાજુનું વાતાવરણ ખૂબ જ ઠંડુ રહેતું હોય છે। હરણકુળની વાત કરું તો જુદા જુદા પ્રકારના હરણકુળના વિશાળ પાંજરાઓની અંદર ખૂબ જ પ્લાન્ટેશન કરવામાં આવેલું છે અને સતત આ આજુબાજુનો વિસ્તાર જે છે એ પાણીથી ઠંડો રાખવામાં આવતો હોય છે, જેથી કરીને પ્રાણીઓની તંદુરસ્તી ઉપર કોઈ આડઅસર ન થાય। દર વર્ષે રાજકોટ ઝૂ ખાતે ઓન એન એવરેજ 7 લાખથી પણ વાર્ષિક મુલાકાતીઓ આવતા હોય છે, જેમાં રવિવારના દિવસે 4 થી 5 હજાર મુલાકાતીઓ આવતા હોય છે। રાજકોટમાં આપણે બુધવારના દિવસે જ્યારે આપણા કારખાનાને બંધ હોય છે ત્યારે 2500થી 3000 મુલાકાતીઓ આવતા હોય છે અને બાકીના દિવસોની અંદર 1000થી 1500 મુલાકાતીઓ મુલાકાતે આવતા હોય છે।